આજરોજ હરિયાળી અમાવસ્યા નિમિત્તે તીર્થક્ષેત્ર કરનાળી શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા। વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના મંદિરનું અત્યંત પૌરાણિક મહાત્મ્ય રહેલું છે। આ મંદિરે 5 અમાસ ભરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધા સાથે પ્રતિ અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કુબેર દાદાના દર્શનાર્થે ગુજરાત સહિત વિવિધ પ્રાંતમાંથી ઉમટતા હોય છે। આજરોજ રવિ પુષ્ય નક્ષત્ર રવિવારની રજા અને હરિયાળી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો મહાસાગર કરનાળી તીર્થમાં છલકાયો હતો। ગત મોડી રાતથી જ અવિરતપણે શ્રદ્ધાળુઓ પધારી કતારમાં સ્થિતબદ્ધ રીતે ઊભા રહી દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે। આજ રોજ હરિયાળી અમાસ હોય મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરી મહારાજ એક વૃક્ષ માતા પિતા તેમજ કુબેર દાદાના નામે વાવવા અંગે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો। આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આખાય માસ દરમિયાન પણ શ્રદ્ધાળુએ કુબેર દાદાના દર્શન પૂજનનો લાભ મેળવવા ઉમટશે। વડોદરા શહેરમાં ડભોઈ તાલુકામાં આવેલ કુબેર દાદાનું મંદિર જે નર્મદાના કિનારે આવેલું છે, ત્યાં સવારે દર અમાસના દિવસે અહીંયા બધા ભાવિક ભક્તો આવે છે, દૂર દૂરથી બધા આવે છે એમની મનોકામના પૂરી કરવામાં। અહીંયા આવીને એવું કહેવામાં આવે છે કે બીલીપત્ર ફૂલ બધું ચડાવવાથી અને 5 અમાસ ભરવાથી મનવાંચિત ફળ મળે છે। અને અહીંયા બધા ઘણા લોકો દૂર દૂરથી આવે છે, રાજકોટ, MP, મહારાષ્ટ્ર બધેથી આવે છે અને એમની ઈચ્છા પૂરી કરે છે। અને અહીંયા લાઈનમાં ઊભું રહીને દર્શન કરાવે છે અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે કે જે પણ ભાવિક ભક્તો આવે છે તેમને ભંડારામાં ચા નાસ્તો જમવાનું બધું મળી આવે છે અને બધી રીતની સુવિધા સારી અહીંયા મળે છે। અને અહીંયા 5 અમાસ ભરવાથી એમને મન વાંચિત ફળ મળે છે એવું કહેવામાં આવે છે। બીલીપત્ર ફૂલ દૂધ નારિયેલ એ બધું ચડાવવામાં આવે છે। ઘણા વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને આ બધી વસ્તુ ઘણા લોકો ચડાવે છે, અમે પણ ચડાવીએ છીએ અને અમારી પણ ઈચ્છા પૂરી થાય છે। 5 અમાસ ભરવાથી આપણી મનોકામના પૂરી થાય છે। લોકો दूर दूर से यहाँ आवे छे बधा। जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है, रविवार का दिन, पुष्य नक्षत्र है तो विशेष महत्व रखता है आज का अमावस्या। जितने भी कुबेर भंडारी में पधारने वाले जितने भी श्रद्धालु हैं सभी लोग शांतिपूर्वक दर्शन कर रहे हैं। पूरे मध्य प्रदेश, बहुत दूर दूर से, महाराष्ट्र से बहुत दूर दूर से आए हुए श्रद्धालुगण, बारिश का मौसम है, शांति से दर्शन कर रहे हैं और सभी लोग नर्मदा जी में स्नान भी कर रहे हैं और नर्मदा जी का साफ़ सफाई का विशेष ध्यान भी दे रहे हैं। और मंदिर की तरफ से भी हम सब लोगों को कहते रहते हैं कि साफ़ सफाई का विशेष ध्यान दें। सभी भक्तों के लिए प्रसाद का भी व्यवस्था किया गया है। और अब आज से समझ लीजिए श्रावण मास प्रारंभ हो रहा है। कल सोमवार का पहला दिन है। सभी भक्तजन जो यहाँ पर आ सकते हैं वो आएँ, दर्शन करें, कुबेर दादा का अभिषेक करें। जो नहीं आ सकते हैं तो घर से ही यहाँ का जो ऑनलाइन व्यवस्था है उसके तहत दर्शन कर सकते हैं। व्हाट्सएप ग्रुप के ऊपर भी जुड़ सकते हैं, इंस्टाग्राम के ऊपर भी जुड़ के अच्छी तरीके से दर्शन कर सकते हैं। आज का यह अमावस्या हरियाली अमावस्या के रूप में भी मनाया जाता है। तो आप सभी भक्तों से निवेदन करते हैं, श्रावण मास चालू है, बरसात का सीज़न है, अपने अपने माता के नाम से या कुबेर दादा के नाम से अपने एक घर से अगर एक वृक्ष भी लगेगा तो पूरे देश का जो वातावरण है वो बहुत अच्छा हो जाएगा। आप सबसे निवेदन करते हैं सभी लोग वृक्ष ज़रूर लगाएं और पर्यावरण को स्वच्छ रखने में साथ दें। जय कुबेर, जय महाकाली माँ। इसका महत्व क्या है? पुष्य नक्षत्र, जैसे कि गुरु पुष्यामृत योग में खासकर माँ लक्ष्मी का ही पूजन किया जाता है, इसीलिए पुष्य नक्षत्र को विशेष रूप से आज के दिन अगर कोई घर में श्री सूक्त का पाठ करता है तो उसका जो प्रतिफल है वो अधिक माना जाता है। पुष्य नक्षत्र बहुत विशेष महत्व रखता है। जो लोग पंचांग वगैरह जानते हैं तो वो
अच्छी तरीके से समझ सकते हैं। अगर आपको नहीं समझ में आता है तो आप फ़ोन करके भी यहाँ पर पूछ सकते हैं, तो हम आपको सारा विवरण भी देंगे, पूजा पद्धति के विषय में भी बता सकते हैं।